મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। વિકાસ સમારોહ ઉજવણીના ભાગરૂપે ગાંધીધામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે થીમેટિક 3 કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ, પીએમ સ્વનિધિ લાભાર્થીઓને ચેક વિતરણ, ગ્રીન નવરાત્રી વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ, સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25 અને 2025-26ની જુદી જુદી ગ્રાન્ટોમાંથી અંદાજે 8 કરોડ 40 લાખના ખર્ચે જુદા જુદા રસ્તાના કામો તથા કેટલે પોળના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેમજ નવજીવન સેવાશ્રેયના દિવ્યાંગ બાળકો તથા પૂર્વી કલા કેન્દ્ર ભુજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। આ કાર્યક્રમમાં સ્વદેશી મેળાના લોકો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।